જૂનાગઢ નજીક આવેલા પ્લાસવા ગામની પ્રાથમિક શાળાના ગોવિંદ નામના શિક્ષકે ક્લાસમાં વિદ્યાર્થીનીઓ સાથે અડબલા કર્યા હોવાના તેમજ વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યાના વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। આ તમામ બાબતે વાલીઓએ સ્કૂલને તાળાબંધી કરી હતી તેમજ નરાધમ શિક્ષકને રોષે ભરાયેલા વાલીઓએ શાળાના પટાંગણમાં જ માર માર્યો હતો। આ સમગ્ર મામલો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે પહોંચતા તેઓ પ્લાસવા ગામે દોડી આવ્યા હતા તેમજ તેમણે વાલીઓને ગામના અગ્રણીઓ સાથે વાત કરી શિક્ષક મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। મારું નામ રસિકભાઈ શામજીભાઈ ઉકાણી, ગામ પ્લાસવા, કુમાર શાળા અને કન્યા શાળા જોઈ છે અત્યારે, જેમાં ગોવિંદ સર નામના એક સર છે જે વિદ્યાર્થીઓને ઢોર માર મારે છે, જે પોતે વ્યસનથી ઘેરાયેલા છે કે ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓની પાસે વ્યસનની વસ્તુઓ મગાવે, ઢોર માર મારે, શારીરિક અડપડા કરે, પણ કોઈ પણ છોકરાનું ભવિષ્ય આમાં સેફ નથી। એટલા માટે અમે કહેવા માંગીએ કે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ સાહેબની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે। આજે ગામના સમસ્ત વાલીઓ એકજૂથ કરી અને તાળાબંધી સ્કૂલને કરી કે જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી સ્કૂલ ખોલવામાં આવશે નહીં। હું મસાલિયા શીતલ ને એસએમસી અધ્યક્ષ શિક્ષણ વિત્તમાં છું ને છોકરાઓની ફરિયાદ છે કે અમને મારે છે ગોવિંદ સાહેબ કરીને છે એ બામરોટિયા છોકરા છોકરીને 6 થી 8 ના છોકરા છોકરીને હદ બાર મારે છે। ચપ્પલ, પાઇપ, પીવીસી ના પાઇપ હચોડા બેવડા વળી જાય છે, એ રીતના છોકરા છોકરીને મારે છે। અને છોકરાઓને એમ કે તમે આ પિક્ચર જોજો, ગીત પાકા કરીને આવજો, એ પણ ફરિયાદ કરે છે। છોકરીઓ વાળે ગેરવર્તન કરે છે, અડપલા કરેલા છે ને ગેરવર્તન કરે છે ને છોકરા છોકરીઓ ચપ્પલ તો ચપ્પલ મારે છે, મન પડે એ રીતના મારે છે।